શાહી અંગેના વિવાદને કમિશનર દિનેશ વાઘમરેએ ગણાવ્યો પાયાવિહોણો। મહારાષ્ટ્રમાં યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણી દરમિયાન મતદાન બાદ આંગળી પર કરવામાં આવતી નિશાની માટે વપરાયેલી શાહી અંગે ઉદ્ભવેલા વિવાદ પર રાજ્ય ચૂંટણી આયોગે પૂર્ણવિરામ મૂક્યું છે। સોશિયલ મીડિયા અને અમુક રાજકીય વર્તુળોમાં શાહીના સ્વરૂપને લઈને ઉઠેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમરેએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે ફેલાયેલી ગેરસમજને દૂર કરવા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં વપરાયેલી માર્કર પેન પદ્ધતિ નવી નથી, પરંતુ આ વ્યવસ્થા ગત ઘણા વર્ષોથી અમલમાં છે અને તેમના પર શંકા કરવી અસ્થાને છે। કમિશનરે આ પ્રક્રિયાની વિગતો આપતા જણાવ્યું હતું કે શાહીના ઉપયોગની પદ્ધતિમાં માત્ર સાધનોનો તફાવત છે। પરંપરાગત કાચની શીશી અને સળીને બદલે હવે વધુ સુવિધાજનક માર્કર પેનનો ઉપયોગ કરવામાં આવે છે। આ સંદર્ભે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અવિનાશી શાહીનું માર્કર સ્વરૂપ વર્ષ 2011થી સતત વપરાશમાં છે, તેથી તેને કોઈ નવો અથવા શંકાસ્પદ ફેરફાર ગણવો અયોગ્ય છે। શાહીની ગુણવત્તા અને તેની વિશ્વસનીયતા અંગે ઉઠાવવામાં આવેલા સવાલોને તેમણે તથ્યહીન ગણાવ્યા હતા અને ખાતરી આપી હતી કે ચૂંટણીની પવિત્રતા અને પારદર્શિતા જાળવવા તંત્ર દ્વારા કોઈ બાંધછોડ કરવામાં આવી નથી। ચૂંટણી પ્રક્રિયા પર શંકા કુશંકા કરતા તત્વો સામે કડક વલણ અપનાવતા ચૂંટણી પંચે મતદારોને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે। વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમુક વર્ગો દ્વારા જે મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેનો કોઈ આધાર નથી। લોકશાહીના પર્વમાં નાગરિકોનો વિશ્વાસ ટકાવી રાખવા અને અટકાવવા માટે જ આ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં पद्धती अंगे કોઈ असमंजस न रहे। आज सुरू असलेल्या महानगरपालिकेच्या निवडणुकीमध्ये मार्कर पेनची शाई ही पुसले जात आहे, अशा प्रकारे मोठ्या प्रमाणात एक संभ्रम पसरवला जात आहे। त्याबद्दल माझं सांगणं आहे की ही शाई जी आहे ती इंडेलिबल इंक आहे आणि इंडेलिबल इंक भारत निवडणूक आयोग जी इंडेलिबल इंक वापरतो तीच इंडेलिबल इंक आहे, मात्र ती मार्कर पेनच्या स्वरूपात आहे आणि हे मार्कर पेनच्या स्वरूपात राज्य निवडणूक आयोग हे 2011 पासून हे मार्कर पेन वापरत आहे आणि यामध्ये ही शाई आहे, ही शाई ॲक्च्युली पुसली जात नाही आणि विशेष करून ही शाई एकदा लावल्यानंतर त्याच्यामध्ये एक साधारणतः 12 ते 15 सेकंडमध्ये ती ड्राय होते आणि तितक्या कालावधीमध्ये मतदार हा मतदान केंद्रामध्येच असतो आणि या शाईविषयी कुठल्याही प्रकारची शंका उत्पन्न करणे किंवा कुठल्या प्रकारचे व्हिडिओ हे बाहेर प्रसारित केले जात आहे आणि एक मतदारांमध्ये संभ्रम पसरवला जात आहे। याशिवाय मला सांगायचं आहे की मतदार हा मतदान केंद्रामध्ये आल्यानंतर मतदान प्रतिनिधी असतात, जे उमेदवाराचे मतदान प्रतिनिधी असतात ते मतदाराची ओळख पटवून देतात आणि ते ओळख पटवल्यानंतर त्या मतदाराला मतदान करण्याचा हक्क असतो। त्यांना त्या मतदाराबद्दल काही ऑब्जेक्शन असेल तर ते ऑब्जेक्शन ते प्रिसाइडिंग ऑफिसरकडे नोंदवू शकतात आणि त्या अनुषंगाने त्या मतदाराची चौकशी होते। एखादा मतदार मतदान केल्यानंतर पुन्हा मतदान केंद्रामध्ये आला तर त्या संदर्भात आणि यामध्ये मतदान प्रतिनिधी आणि प्रिसाइडिंग ऑफिसर हे त्या संदर्भात तपासतील आणि त्यांना जर आढळून आला की तोच मतदार पुन्हा मतदान करायला आला तर त्या मतदारावर कारवाई केली जाईल।